છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાતમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું। રાજ્યમાં ધારાસભ્યો એક બાદ એક અલગ અલગ મુદ્દાઓને લઈને મેદાનમાં સામે આવતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે અને ધારાસભ્ય અલગ અલગ જેવા મુદ્દા લઈને ખુલીને હવે લોકોની સામે આવી રહ્યા છે। ત્યારે આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરીશું ધારાસભ્યોનો બળાપો વિશે। રાજ્યમાં ધારાસભ્યો અનેક મુદ્દાઓને લઈને મેદાને આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। એક બાદ એક ધારાસભ્ય કૌભાંડ અને ગેરરીતિ જેવા મુદ્દાઓને લઈને ખુલીને સામે આવી રહ્યા છે। હવે કડી ભાજપના ધારાસભ્યએ દારૂબંધીની પોલ ખોલી છે। કરસન સોલંકીએ નંદાસણ પોલીસ સ્ટેશન ગયા અને પોતાના વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરાવવા માટે તેમણે રજૂઆત કરી। તાજેતરમાં જ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવકના દાખલામાં એજન્ટ રાજ ચાલતું હોવાનો આરોપ મૂક્યો। આવી જ રીતે ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ પણ મૌધાના ટીડીઓ સામે ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો। તો જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ નરસિંહ તળાવના કામ પાછળ અધિકારીઓની ઘોર બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો। ત્યારે જનતાની સેવા કરતા ધારાસભ્યોએ જ આ પ્રકારના સવાલ ઉઠાવી રહ્યા છે તો અન્યને શું દોષ દેવો? અલગ અલગ ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધારાસભ્યો દ્વારા ઉઠાવાયેલા સવાલો। ધારાસભ્ય કરશન સોલંકી, સંજય કોરડિયા, સંજયસિંહ મહિડા અને કુમાર કાનાણી ચારે ચાર દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। એ ચારે ચાર દ્રશ્યો ક્યાંક ગેરરીતિ કરવામાં આવી રહી છે। કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા પણ જે સવાલ ઉઠાવવામાં આવ્યો છે, તંત્ર પર લાલિયાવાડીનો આરોપ થયો છે અને દારૂબંધીને લઈને તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આ તરફ સંજયસિંહ મહિડા કે જેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ટીડીઓ સામે ગેરરીતિનો અને બાબુઓ પર બેદરકારીનો પણ આરોપ લાગ્યો છે। અને આજના અને સૌથી મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મુદ્દો દારૂબંધીનો મુદ્દો છે। ભાજપના ધારાસભ્યએ દારૂબંધીની પોલ ખોલી છે। કડીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ દાવો કર્યો। ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ નંદાસણ પોલીસ સ્ટેશને જઈ દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી। આ સિવાય તેમણે એસપી અને પીઆઈને પણ રજૂઆત કરી। આ સાથે તેમણે મુખ્યમંત્રીને પણ આ મુદ્દે મૌખિક રજૂઆત કરી અને તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે આગામી સમયમાં રાજ્યપાલને આ બાબતે પત્ર લખી રજૂઆત પણ કરશે। ત્યારે ભાજપના એમએલએ દારૂબંધી સામે સવાલ ઉઠાવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। એકાએક કડી વિધાનસભાના ધારાસભ્ય નંદાસણ પોલીસ મથકમાં રજૂઆત કરતા પોલીસ દોડતી થઈ ગઈ। આ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું કે માત્ર નંદાસણ નહીં પરંતુ બધે જ દારૂનો વેપાર ધંધો ચાલી રહ્યો છે। શું કહ્યું તેમણે એ પણ સાંભળીએ। હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને બધા રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું રસણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે અમારો પ્રયત્ન છે। ખાસ નંદાસણ પોલીસ સ્ટેશનમાં આવ્યા, કયા વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ? એ તો બધી જગ્યાએ આખા કચ્છ મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। અને આ દારૂબંધીના મુદ્દા પર ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શ્રદ્ધા રાજપૂત, નેતા ભાજપ, નિશાંત રાવલ, નેતા કોંગ્રેસ અને સાથે અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ આઈપીએસ ઓફિસર। આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। સૌપ્રથમ શ્રદ્ધાબેન, આપની પાસે આવવું છે। આ બધી જ વાતો સાંભળી અને હવે ભાજપના ધારાસભ્ય કે જેઓ સામે આવ્યા છે દારૂબંધીની વાતને લઈને શું કહેવું આપનું? રાધાબેન, તો સૌ પ્રથમ તો હું આ તમામ જે ધારાસભ્યો છે અને પક્ષ તરફથી અભિનંદન આપું છું, કારણ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવી જોઈએ અને એ લોકો એ જ કામ કરી રહ્યા છે। પોતાના મત વિસ્તારમાં જે પ્રમાણેનું એમને સર્વેલન્સ કરવું જોઈએ કે કોઈ એવી ગેરવ્યાજબી પ્રવૃત્તિ ચાલતી હોય, કોઈ ગેરરીતિ ચાલતી હોય તો એમણે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ। કોઈ મકાનનું બાંધકામ ચાલતું હોય, કોઈ સરકારની યોજનાઓ ચાલતી હોય, એ સુચારુ રૂપે લોકો સુધી પહોંચે એ જોવાનું કામ જ ચૂંટાયેલા જનપ્રતિનિધિનું છે। અને એમાં ક્યાંય પણ અવ્યવસ્થા કે અરાજકતા કે અપ્રામાણિકતા સર્જાય તો એના માટે ધારાસભ્યશ્રીએ પોતાનો જવાબ ઉપાડવો જોઈએ। આપની વાત સરાહનીય છે। એક ધારાસભ્ય કે જે વાત લોકોની લઈને સામે આવે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તો એ સૌથી સારી અને શ્રેષ્ઠ વાત છે, એ કરવું જોઈએ। પરંતુ હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ચૂંટણી જ્યાં સુધી હતી ત્યાં સુધી બધા ધારાસભ્ય મૌન રહ્યા અને ચૂંટણી પત્યા પછી એક બાદ એક ધારાસભ્ય ખુલીને સામે આવ્યા। એવું નથી હોતું રાધાબેન। ચૂંટણીના સમયની અંદર પણ જ્યાં પણ ધારાસભ્યશ્રીઓને લાગે છે કે અહીંયા ગેરરીતિ છે, અપ્રામાણિકતા છે કે એવું આપણે નથી, કોઈના ઉપર એલિગેશન નથી લાગતા,
પણ જ્યાં પણ ધ્યાન દોરવા જેવું હોય સરકારને, સરકારી તંત્રને, માન્ય મુખ્યમંત્રી શ્રી જોડે પણ જ્યારે એમની મિટિંગો થતી હોય છે તમને કયું યાદ છે? મને તો અત્યાર સુધી કોઈ યાદ નથી. મને તો યાદ છે કે અમારા શિક્ષણ મંત્રી પોતે જ્યારે એક વિઝિટ લેવા માટે ગયા હતા અને ત્યારે શાળાની જે બાંધકામ ચાલી રહ્યું હતું એની જે પેલું કહેવાય છે ગુણવત્તા બાંધકામની ખૂબ જ ખરાબ હતી ને એમણે તરત જ કામ ત્યાં રોકાઈને કોન્ટ્રાક્ટરને કહ્યું હતું કે ભાઈ આ કામગીરી સારી થવી જોઈએ. એટલે ઘણી એવી બધી જગ્યા છે જ્યાં અમારા માન્ય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી જ્યારે કોઈ પણ એવી વસ્તુ જોવે છે કે ભાઈ પ્રજાના પૈસા છે, પ્રજાની સુખાકારી માટે ટેક્સ પેયરે આપ્યા છે અને એમના સુધી પહોંચવા જોઈએ, ત્યાં કોઈ પણ પ્રકારની અપ્રામાણિકતા કે ગેરરીતિ ચાલતી હોય છે. મને લાગે છે કે તમામ ધારાસભ્યશ્રી આ કામ કરવું જોઈએ, કારણ કે જનપ્રતિનિધિએ ચૂંટીને એમને એ વિસ્તારમાં જ્યારે મોકલ્યા છે પોતાના લોકપ્રતિનિધિ તરીકે, અને આ રીતે દારૂનું જે વેચાણ થઈ રહ્યું છે, જ્યારે આજે આપણે યુવા વર્ગની વાત કરીએ છીએ અને ડ્રગ્સ અમે પકડી રહ્યા છીએ. રાધાબેન, દરેક વખતે એના પર હમણાં વિપક્ષ માછલા ધોવાનું શરૂ કરશે કે તમે ડ્રગ્સ પકડ્યું, તમે દારૂની બંધીની વાત કરો છો, દારૂ કેમ પકડાયો? પરંતુ અસામાજિક પ્રવૃત્તિ જે 2 કે 3% લોકો કરે છે એને છાવરવાનું કામ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, પોલીસ, હર્ષ સંઘવીજી ક્યાંય કરતા નથી. સીધું ધારાસભ્યશ્રીઓને પણ એ જ પ્રમાણની જે છે સાથ સહકાર છે મુખ્યમંત્રીશ્રી તરફથી મળે છે. સંકલનની એમની જે બેઠકો થાય છે એની અંદર પણ આવા મુદ્દાઓની ચર્ચા થતી હોય છે કે ક્યાં સરકારની ડબલ એન્જિન સરકારની યોજનાઓ સુચારુ રૂપે પહોંચી રહી છે, ક્યાં નથી પહોંચી રહી છે, ક્યાં અમારે જે સરકારી બિલ્ડિંગો છે એની અંદરનો જે બાંધકામ થઈ રહ્યો છે એમાં કેટલી ગુણવત્તા છે, શું છે, આ બધી જ વસ્તુઓ પર જ્યારે આજે કામ કર્યા છે તો મને લાગે છે આદર્શ લોકશાહીમાં જે લોકતંત્ર લખાયું છે બંધારણ, એમાં આ પ્રમાણે જ જનપ્રતિનિધિઓએ કામ કરવું છે. આપણે નિશાંતભાઈ પાસે જઈએ. નિશાંતભાઈ, જ્યારે પણ દારૂને લઈને કોઈ પણ વાત કોંગ્રેસના નેતા કરતા હોય તો સામાન્ય રીતે સૌ કોઈ એવું કહેતા હોય કે આ રાજનીતિ છે, પણ તો હવે ભાજપના જ નેતા દ્વારા આ એક વાત કહેવામાં આવી છે દારૂને લઈને. આપની શું પ્રતિક્રિયા? રાધા, સૌપ્રથમ તો એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં દારૂબંધીનું રેલમછેલ થતું હોય અથવા તો ડ્રગ્સની બાબત આવતી હોય તો વિરોધ પક્ષ તરીકે અમારું કર્તવ્ય છે કે અમે વારે વારે સડકથી લઈને સંસદ સુધી એનો અવાજ ઉપાડીએ. પરંતુ આજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કે જે ગિફ્ટ સિટીના વિકાસના નામે ત્યાંથી આંશિક રીતે દારૂબંધી હટાવતી હોય, આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 2022માં મણિપુરમાં આંશિક રીતે દારૂબંધી હટાવતી હોય એની મનસા જાહેર થાય છે કે દારૂબંધીને કડક રીતે અમલીકરણ નહીં કરવા દેવા માટે આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા શું છે? આ એ જ ભારતીય જનતા પાર્ટી છે ને જેના મુખ્ય નેતા ગોરધનભાઈ ઝડફિયા જોડે આ એક બુટલેગર છોટા ઉદેપુરની હમણાં હાલની સભામાં સ્ટેજ ઉપર બેઠો હતો ને એનું સન્માન કરવામાં આવ્યું હતું. આ એ ભારતીય જનતા પાર્ટી. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ કે માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈએ જે વાત કરી છે એ રાધા પર્ટિક્યુલરલી એમને દેશી દારૂની વાત કરી છે, દેશી દારૂના ભઠ્ઠાની વાત કરી છે. તમે જાણો છો કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં દારૂ પકડાયું એના કરતા વધારે તો જે લઠ્ઠાકાંડ થયું, 2 ગામમાં 2 લોકોના મૃત્યુ થયા, અસંખ્ય લોકો સિરિયસ થયા. ખેડામાં નશીલી સિરપના કારણે 7 લોકોના મૃત્યુ થયા, અસંખ્ય લોકોના ઘર બરબાદ થયા. 2009માં અમદાવાદ ગ્રામ્યમાં 150 લોકોના દેશી દારૂના લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ થયા. એના પછી આગળ હજી તો તમે હું ભૂલ્યા નથી, 2022માં બોટાદમાં લઠ્ઠાકાંડ થયું. હજી સુધી તો આપણે દ્રશ્યો ભૂલી નથી શકતા. આપ જોઈ શકો છો કે આ લઠ્ઠાકાંડમાં 42 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, અસંખ્ય લોકોને જે રીતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેમ આપણા ગુજરાતમાં વારે વારે આવા લઠ્ઠાકાંડ થાય છે અને આ લઠ્ઠાકાંડ વિશે સરકાર પાસે જવાબ નથી હોતો? આ કયા લોકો છે? હું રાધા પૂછવા માંગુ છું કે એવા કયા માફિયાઓ છે, આ કયા એવા ચમરબંધીઓ છે જે રાજસ્થાન, MP, મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરીને કડી સુધી, વડોદરા સુધી, અમદાવાદ સુધી, સુરત સુધી આટલા કિલોમીટર ક્રોસ કરીને દારૂ અંદર સુધી લાવી શકે છે, સક્ષમ છે, પાવરફુલ છે? આ કયા એવા માફિયાઓ છે કે જેમને સરકાર પકડવામાં નિષ્ફળ નીવડે છે? આ કયા એવા લોકો છે કે જેને સજા આપવામાં નિષ્ફળ નીવડે છે? મારી પાસે આ સ્ટેટ મોનિટરિંગ સેલનો આંકડો છે, સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યનો આંકડો. તમે વિચારો કે 2022 અને 23ની સરખામણીમાં 2022માં 10 કરોડથી ઉપરનો દારૂ પકડાય અને 2023માં 20 કરોડથી ઉપરનો દારૂ પકડાય. 50%નો અપગ્રેડેશન આવી ગયું, 50% ઇન્ક્રીઝ થયું. મારું સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે માનવું છે રાધા કે જેટલું દારૂ આપણી પોલીસને સેલ્યુટ છે, ગુજરાત પોલીસને કે કામગીરી કરે છે, જેટલું દારૂ પકડે છે એનાથી વધારે કન્ઝમ્પશન થઈ રહ્યું છે, એનાથી વધારે ડિસ્ટ્રીબ્યુશન થઈ જતું હોય છે. એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, આ સપ્લાય ચેઇનને આપણે તોડી નથી શકતા. ગુજરાત પોલીસને સેલ્યુટ કે ડ્રગ્સ પકડવામાં પણ ગુજરાત પોલીસ સારી કામગીરી બિરદાવે, પરંતુ એ ગુજરાત પોલીસના અમુક અધિકારીઓ જે
હપ્તાખોરી કરીને છેક સચિવાલય સુધી રૂપિયા પહોંચાડે છે. કોંગ્રેસ પાર્ટીનો હંમેશા વિરોધ અને ગુજરાતની જનતાનો હંમેશા વિરોધ આ ભ્રષ્ટ અધિકારીઓ સામે હોય છે. ગુજરાત પોલીસ સામે ક્યારે નથી હોતો. આ ભ્રષ્ટ અધિકારીઓનું તંત્ર કેમ ગૃહ મંત્રાલય તોડી નથી શકતું? રાધા, આવા અસંખ્ય સવાલો ગુજરાતની જનતામાં ઊભા થઈ રહ્યા હોય અને ત્યારે માત્ર ચમરબંધીઓને છોડી નહીં મૂકવામાં આવે એવી વાતો કરવા વાળી આ ગુજરાત સરકારને એમના લોકો, એમને પૂછવા માંગુ છું કે શું તમે ગુજરાત પોલીસને આવા ભ્રષ્ટ અધિકારીઓને ટાર્ગેટ આપો છો? કમલમના મોટા મોટા તમારા જિલ્લા સ્તરે જે તમે કાર્યાલયો કરોડો રૂપિયાના બાંધો છો, શું તમે ટાર્ગેટ આપો છો સચિવાલય સુધી પૈસા પહોંચાડવાના? જેના કારણે આવા પોલીસ સ્ટેશનોની 500 મીટર 1000 મીટરની હદમાં આવા દેશી દારૂના અડ્ડા હોય છે અને તમે રોકી નથી શકતા, તમે એના પર એક્શન નથી લેતા. સ્ટેટ મોનિટરિંગ સેલના જ્યારે દરોડા પડતા હોય છે ત્યારે ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા આપણને જોવા મળતું હોય છે કે અહીંયા રેડ પડી, આટલા લીટર દારૂ પકડાયો, આટલી બોટલો પકડાઈ. કેટલી ભયંકર અને ખરાબ પરિસ્થિતિ આ હપ્તાખોરીમાં તો ગુજરાતના યુવાનોને બરબાદ કર્યા. તમે જુઓ કે રાધા, ગઈકાલે વડોદરા શહેરમાં એક નિશાંતભાઈ, સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે. સવાલનો જવાબ પણ મેળવી લઈએ. અર્જુનસિંહ ચૌહાણ સર, આપની પાસે એ જાણવું છે કે હમણાં જ નિશાંતભાઈએ વાત કરી કે જેટલું પોલીસની કામગીરીને સલામ છે, બિરદાવી રહ્યા છે, જેટલું દારૂનો નાશ કરે છે એનાથી વધારે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. આમાં એવું છે કે શ્રદ્ધાબેને જે કહ્યું અને નિશાંતભાઈએ જે કહ્યું એ બંનેમાં સત્યનો અંશ ઘણો બધો છે. પહેલી વાત એ છે કે ધારાસભ્યોની તો એ ફરજ છે જ કે એ પોતાની રીતે કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે એવા પગલાં લે અથવા સરકારને સજેશન કરે. જ્યાં એનો ભંગ થતો હોય ત્યાં સરકારનું અધિકારીઓનું એમનું ધ્યાન દોરે અને એ ફરજ કરશનભાઈએ બજાવી છે એ બદલ એ અભિનંદનને આભારી છે. પણ સાથે સાથે કન્ટિન્યુઅસલી રહે અને દરેક ફિલ્ડમાં રહે અને દરેક ધારાસભ્ય, દરેક લોકસભાના સભ્ય, દરેક ભાજપના વર્કર હોય કે કોંગ્રેસના વર્કર હોય કે સામાન્ય પ્રજાજન હોય, એ દરેકની ફરજમાં એ આવે છે કે આપણા રાજ્યમાં, આપણા દેશમાં જે કંઈ ચાલે એ બધું કાયદેસર ચાલવું જોઈએ અને ગેરકાયદેસર કંઈ કામ થવું ન જોઈએ. એ એક વાત છે. બીજી વાત, નિશાંતભાઈએ જે બળાપો કર્યો એ પણ સાચી વાત છે અને એક રીતે એવું કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી છે એ વિશ્વનો સૌથી મોટો જોક, આપણે એક હાસ્ય જેવું કહેવાય છે. કારણ કે જ્યારે જે હકીકત જે છે, ગ્રાઉન્ડ રિયાલિટીઝ, એમાં એવું છે કે તમારે જે પ્રકારનો જેવો દારૂ જોઈતો હોય એનું ઇવન હોમ ડિલિવરી સુધીની પણ વ્યવસ્થા આ જે માફિયા લોકો છે અથવા દારૂ સાથે સંકળાયેલા જે કોઈ લોકો છે, અને એ પણ નહીં, બીજા પણ ઘણા બધા કામોમાં એ બધું ઘેર સુધી તમને પહોંચતું થઈ જાય છે. અને અત્યારે દારૂ કરતાં પણ વધારે જોવા જઈએ તો એ બહુ એક કરુણ પણ કહેવાય અને કાયદાની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ પણ બહુ ખરાબ કહેવાય. એવું ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ પણ ઘણું બધું વધતું જાય છે અને અત્યારે તો ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ પણ નાની મોટી, સાચા કે ખોટા, એ બધું શરૂ થઈ ગયું છે. એટલે એ રીતે જોવા જતાં એક આને ઓપન સિક્રેટ જેવી બાબત છે. આમ જોવા જાય તો કાયદેસર રીતે એના પર પ્રતિબંધ છે પણ ગેરકાયદેસર રીતે બધું ચાલે છે. અને જે નિશાંતભાઈએ જે હપ્તાની એ બધી જે વાત કરી એ વાતોમાં પણ ઘણું બધું તથ્ય છે અને એનું કારણ એ છે કે આપણે ચૂંટણી અત્યારે ચાલી જ રહી છે, હવે લગભગ છેલ્લા સ્ટેજમાં છે. એ ચૂંટણીઓમાં લોકોને, જે લોકો ઉમેદવારો હોય છે એમને ઘણા બધા પૈસા એમાં ખર્ચવા પડતા હોય છે. જો લોકોને ખ્યાલ હોય તો આપણા નાણામંત્રી નિર્મલા સીતારામનજી, એમણે પોતે કહ્યું કે હું ચૂંટણી લડવાની નથી કારણ કે મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. એટલે આ જ કારણો જે છે કે ચૂંટણી લડવા માટે દરેકને પૈસા જોઈતા હોય છે, 2 નંબરના પૈસા જોઈતા હોય છે. જે ચૂંટણીના જે મર્યાદાઓ છે ખર્ચની અને એ બધી એટલી મર્યાદામાં ચૂંટણી લડી શકાય પણ નહીં, એ પણ બધા જાણે છે અને છતાં એ કરવું પડે છે. એટલે લોકો આ પ્રકારના રસ્તા ઉપજાવે છે. અને છેલ્લે છતાં એક વાત એ પણ કહી દઈએ કે આપણો સમાજ, આપણી પ્રજા
એ કેવી છે, અલ્ટિમેટલી ધારાસભ્ય હોય કે લોકસભાના સભ્ય હોય, મિનિસ્ટર હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય, અને એ જ રીતે બ્યુરોક્રેસીમાં પણ પ્યુન હોય, ક્લાર્ક હોય કે ઓફિસર હોય, પોલીસ કર્મચારી હોય કે જે કોઈ ઉપલે અધિકારી હોય, એ બધા એ જ સમાજમાંથી આવે છે. અને એ સમાજનું નૈતિકતાનું ધોરણ, કાયદાને પાલન કરવાનું જે એમની માનસિકતા છે એ જે પ્રમાણે હશે એ પ્રમાણે જ એ સમાજ ચાલવાનો છે. અને એમાં ખાસ કરીને સમાજ સેવકો જે છે, જે લોકો ઈચ્છે છે કે, અને લગભગ દરેક પ્રજા એમ જ ઈચ્છે કે ભાઈ અમારો દેશ સારો બને, આબાદ થાય, આવા દૂષણો ન રહે, કાયદાનો ભંગ ન થાય, દરેક પ્રજાજન એવું ઈચ્છે. પણ એના માટે દિલથી પણ એ રીતે પ્રયત્ન કરે, દિલથી માને, મનાવે, અને એની સામે જે જ્યાં ભંગ થતો હોય ત્યાં એની સામે પગલાં લેવા. બિલકુલ, યોગદાન આપવું પણ એટલું જરૂરી છે. શ્રદ્ધાબેન, નિશાંતભાઈએ જે પોસ્ટર બતાવ્યા હતા એના પર આપનું કંઈ કહેવું છે? કારણ કે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. રાધાબેન, જો કોઈ પણ જાહેર જ્યારે સભા હોય છે ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે નેતાઓ જોડે સેલ્ફી પડાવવા માટે અને લોકો આવી જતા હોય છે, અને ઘણીવાર અમને બી ખબર પડતી હોય છે કે આ વ્યક્તિઓ છે એ જે સમાજ જીવન છે એની ગરિમાને છાજેવા નથી, અને એ ફક્ત ખાલી ભારતીય જનતા પાર્ટી જોડે નહીં, દરેક પક્ષના લોકો જોડે બને છે. પણ જાહેર સભામાં ત્યારે તમને ક્યાંક આઈડેન્ટિફાય થાય અને તમે ના બી પાડો તો એક બીજો એંગલ બી કહેવાય છે કે જો આ નેતાને કેટલું અભિમાન છે, એણે ધક્કો મારી દીધો, એણે ફોટો ના ખેંચાવી દીધો. એટલે અહીંયા એ બુટલેગર જો વ્યક્તિ છે તો ભાઈ એને આપણે અનુમોદન નથી જ આપતા. જે આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે તે ભારતીય જનતા પાર્ટી એને ક્યારે પણ અનુમોદન નથી આપતી. આ એક્સિડેન્ટલ હોઈ શકે છે, જો ભાઈ એવા છે તો એને અમારી પાર્ટી ક્યાંય છાવરતી નથી. હું નિશાંતભાઈને વિનમ્રતાપૂર્વક કહી દેવા માંગુ છું, તમે એવા ઘણા બધા ફોટો કાઢશો, હું બી અન્ય પાર્ટીના નેતાઓના કાઢીશ, પણ હું માનું છું કે ઇન્ટેન્શનલી કોઈ આવું નથી કરતું. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે તો લોકો જોતા હોય કે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યાર પછી કાર્યવાહી એવી કડક હોવી જોઈએ. રાધાબેન, હું એ જ કહું છું કે કાર્યવાહી બિલકુલ કડક હોવી જોઈએ. આ વસ્તુને હું પક્ષાપક્ષીથી અને રાજનીતિથી ઉપર એટલા માટે લઈ જવા માંગુ છું કારણ કે યુવાધનને ડ્રગ્સના સેવનથી બચાવવા માટે જો ધારાસભ્યશ્રીઓ અવાજ ઉપાડે છે અને નિશાંતભાઈ વિપક્ષ તરીકે જો અવાજ ઉપાડે છે તો એમની મનસા આમાં સારી જ છે, ખોટી મનસા નથી. વિપક્ષે બી આ જ કામ કરવું જોઈએ સકારાત્મકતા રીતે કે ભાઈ જ્યાં પણ તમને લાગે છે કે ભાઈ ક્યાંક ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે, ક્યાંક કોઈ એવી સિરપ આવી રહી છે, તો વિપક્ષના પણ પદાધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ આની રજૂઆત કરી શકે છે. આ એક સકારાત્મક રાજનીતિ છે. ડ્રગ્સ હોય કે દારૂ હોય એવા સેવનમાં ક્યાંય પણ ગુજરાત સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, હર્ષ સંઘવી ગૃહમંત્રીજી કશું જ ચલાવી લેવા માંગતા નથી. એટલે જે પણ લોકો ઇનપુટ આપશે એને રાજનીતિ પર થઈને અમે જોઈ રહ્યા છીએ, કારણ કે આના માટે ગુજરાતનું યુવા ધન, તમામ ગુજરાતીનું સ્વાસ્થ્ય એ ખૂબ જ જરૂરી છે. એના માટે જે પણ કડક પગલા, ક્યાંક એમને લાગતું હોય નિશાંતભાઈને કે અધિકારીઓની મિલીભગત છે, તો ત્યાં પણ સરકાર એક્શન લેવા માટે તૈયાર છે. એટલે આ ડિબેટને અમે ક્યાંય નકારાત્મકથી જોતા નથી. તમે બી બહુ સારો મુદ્દો ઉપાડ્યો છે. નિશાંતભાઈની કહેવાનો ભલે રાજનીતિમાં બધાએ પોતપોતાનો પક્ષ મૂકવો પડે, પણ અલ્ટિમેટ એક ગુજરાતના નાગરિક તરીકે જો એમની ચિંતા છે તો એ વ્યાજબી છે, એમના બધા પ્રશ્નો પણ વ્યાજબી છે, અને સરકાર જે એમણે બધા સુઝાવ આપ્યા છે એને પણ ધ્યાનમાં લે છે. નિશાંતભાઈ, આપે બહુ ગંભીરતા દર્શાવી દીધી જે રીતે અત્યારે અમુક જગ્યા પર સમાજ જઈ રહ્યો છે એ વાતને લઈને, તો શું એને લઈને કડક એક વિપક્ષ તરીકે પગલા ઉઠાવ્યા ક્યારેય? બિલકુલ રાધા, જ્યારે પણ વિરોધ પક્ષના અમારા કોઈ પણ જિલ્લામાં કોઈ પણ નેતા હશે કે કાર્યકર્તા હશે, ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા તમારા કેટલાય કેમેરાઓએ બતાવ્યું છે કે જનતા રેડના માધ્યમ દ્વારા અમે આ દારૂના જે દેશી અડ્ડા હોય છે ત્યાં કેટલી વખત રેડ કરેલી છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ દારૂના અડ્ડા ચલાવવાવાળા બુટલેગરો એટલા મોટા માથાભારે હોય છે કે અમારા વિરોધ પક્ષના નેતાઓ કાર્યકર્તાઓના મર્ડર સુધીની ધમકી આપી દેતા હોય છે. ઘણી જગ્યાએ તો એવું પણ બનેલું છે, ચૌહાણ સાહેબને પૂછી શકું છું કે પોલીસ FIR પણ લખવા તૈયાર નથી થતી. સાથે સાથે હું હજી આનાથી વધારે ગંભીર ઇસ્યુ એક તમને રાધા મને 10 સેકન્ડ આપશો તો હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6316 મહિલાઓ પર રેપ થયા, 73 જેટલા ગેંગ રેપ થયા. ગુજરાતમાં 13 વર્ષ સુધીની એજની બાળકીઓ ઉપર થતા અત્યાચાર 10% વધી ગયા. આ NCRBના સરકારી આંકડા. ગુજરાત મહિલાઓ પર થતા એસિડ એટેકમાં આજે 6થા ક્રમાંકે આવી ગયું. આટલા અસંખ્ય જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તમને નથી લાગતું કે આ દારૂ કલ્ચર અને ડ્રગ્સ કલ્ચર પણ એની માટે 50% જવાબદાર હોય?
તમને લાગતું હશે ને રાધા, તમે પોતે પણ એક મહિલા છો, શ્રદ્ધાબેન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, એ પણ એક મહિલા છે. આ સરકારી આંકડા જ હું બોલી રહ્યો છું. સાથે સાથે 2022માં વિધાનસભામાં અમારા કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત સરકારને જે સવાલ કર્યો હતો કે ભાઈ ગુજરાતમાં કેટલું દારૂ કઈ કઈ કેટેગરીનું અને ડ્રગ્સ પકડાય છે, એમાં કેટલા કરોડો અને કેટલી બોટલો પકડાય છે, એનો આખો આ મારી પાસે આખો એક ટેબલ છે, હું તમને મોકલી આપી શકું છું. આ અમારા કોંગ્રેસના ધારાસભ્યો પણ સાથે રહીને અમે અહીંયા કોઈ પક્ષાપક્ષીની વાત કરવા નથી આવ્યા. વિષય એ છે કે ગુજરાતનું યુવા ધન, મેં તમને વડોદરાનું એક એક્ઝામ્પલ આપતો હતો. હમણાં 2 દિવસ પહેલા જ એક યુવાને 70 વર્ષની વૃદ્ધાનું ઘરમાં જઈને સોના ચાંદીની લૂંટ કરી અને એમની હત્યા કરી નાખી. હત્યાનું કારણ શું આવ્યું પોલીસ પાસે? તો કે ભાઈ નશાકારક એક ગાંજાનો ડ્રગી હતો અને એની પાસે પૈસા નતા. એ પૈસા એકત્ર કરવા માટે એને બાજુના જ એના પડોશીની વૃદ્ધાનું હત્યા કરી અને લૂંટ કરી. એટલે ગુજરાતનું કલ્ચર, યુવાઓનું કલ્ચર કઈ તરફ જઈ રહ્યું છે એને રોકવું, ડામવું આપણી માટે આવશ્યક બની ગયું છે. એમાં પર્ટિક્યુલરલી જે કરશનભાઈએ વાત કરી દેશી દારૂ, તમે જાણો છો, હું પણ જાણું છું કે આપણે મેડિકલના સ્ટુડન્ટ નથી, તેમ છતાં દેશી દારૂ એક એવી વસ્તુ છે કે જે લોકોના અંદરના આંતરિક અવયવોને બરબાદ કરી નાખે છે. એમાં આખું પરિવાર બરબાદ થઈ જતું હોય છે. જો એ જીવે છે તો એની આખી જિંદગી છેલ્લા 20 વર્ષની પૈસામાં નીકળી જાય છે, એની સારવારમાં નીકળી જાય છે, અને જો લઠ્ઠાકાંડમાં એની ડેથ થાય છે તો આખું પરિવાર તહેસ નહેસ થઈ જતું હોય છે. રાધા, એટલે આ દારૂબંધી ને ડ્રગ્સનો વિષય એવો છે કે એના ઉપર રેન્ડમ ચેકિંગ, રેન્ડમ ટેસ્ટ કરવા આવશ્યક છે. હું ફરી વખત સ્વીકારું છું, ચૌહાણ સાહેબ પણ સ્પષ્ટ વાત કરી કે ગુજરાત પોલીસ, ગુજરાતની ATS, ગુજરાતના તમામ પોલીસના ડિપાર્ટમેન્ટ ખૂબ જ સારી અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. પણ જે ચમરબંધીઓ, જે મોટા માફિયાઓ છે એ નથી પકડાતા. વિષય એ છે બુટલેગરોને પકડીએ છે, જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે 5, 25, 50 બુટલેગરોને પકડ્યા, એ લોકો જામીન ઉપર છૂટીને બહાર આવીને એ જ ધંધો વ્યાપાર કરતા થઈ જાય છે. પણ એ બુટલેગરો પર જે હાથો છે, જે એકચ્યુઅલી સપ્લાય ચેન થ્રુ ગુજરાતની બોર્ડરો ક્રોસ કરીને મોટા ટ્રકના માધ્યમ દ્વારા જથ્થા ભરીને જે દારૂ અહીંયા ઠાલવી રહ્યો છે, એ વ્યક્તિ કોણ છે? એ મોટો બિઝનેસમેન છે, કોર્પોરેટ છે, વેપારી છે કે કયો ચમરબંધી? કેમ નથી પકડાતા આજ સુધી? વિષય ત્યાં આવે છે. જે દિવસે એ લોકો પકડાતા થશે, ગુજરાતની બોર્ડરની સપ્લાય ચેન તૂટી જશે, ઓટોમેટિક આ વિષય 50% એન્ડ આવી જશે. રાધા, નિશાંતભાઈ, બિલકુલ આ પક્ષાપક્ષીની વાત તો બિલકુલ જ નથી. અહીંયા જે પક્ષ છે, વિપક્ષ છે, જે કોઈ પણ વ્યક્તિ આપણે અહીંયા ઉપસ્થિત છીએ, પોતાની ફિલ્ડમાં જે કંઈ પણ કામ થઈ શકતું હોય કડકમાં કડક આ વસ્તુને અટકાવવા માટે એ કરવું જોઈએ. ચૌહાણ સાહેબ, આપની પાસેથી એ જાણવું છે, જે રીતે બુટલેગરોની વાત કરી, સાંઠગાંઠ, અને જ્યારે દારૂબંધી કરી દેવામાં આવી છે ગુજરાતમાં શાંતિ છે તો એ માત્ર દારૂબંધીના કારણે છે. પરંતુ દારૂબંધી પાછળ હપ્તાખોરી એટલી બધી વધી ગઈ છે કે એ હપ્તાખોરી ઉપર દારૂ એટલું બધું વેચાઈ રહ્યું છે. તો આ બંને સંબંધને આપણે કઈ રીતે જોઈ શકો છો? હપ્તાખોરી છે એ જ મુખ્ય કારણ છે. અને એની શરૂઆત મેં કહ્યું એમ કે એ ઉપરથી થાય છે. જે ચૂંટણી ઇલેક્શનમાં પૈસાની જે મોટી જરૂર પડે છે એના કારણે. હવે તમે બીજી બાજુ જુઓ તો પ્રજામાં પણ એવું છે કે માની લો કે ત્યાં નવરાત્રિનો ઉત્સવ આવે છે ને એ ઉજવવો છે, તો ત્યાંના જે સ્થાનિક કાર્યકરો જે હશે આના માટે એ લોકો આજુબાજુથી ફાળો લેવા માટે ઘેર ફરશે. પણ હકીકત એ છે કે સૌથી વધારે ફાળો એ જ વિસ્તારનો જે બુટલેગર છે, દારૂ જુગારના અડ્ડાવાળો છે કે બીજા ખરાબ ખોટા કામ કરવાવાળા જે છે એ લોકો જ આપે છે. અને એ પછી ગણેશ ઉત્સવ હોય કે તાજિયા હોય કે જે કંઈ હોય, એટલે આમાં એ પબ્લિક પણ એને સપોર્ટ કરે છે. મને યાદ આવે છે જૂનો જમાનો કે જ્યારે અમદાવાદમાં લતીફ અને અબ્દુલ લતીફનું એનું નામ હતું, ત્યારે એ એક બુટલેગર તરીકે જાણીતો હતો, એ જેલમાં હતો, અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે એણે 6 જગ્યાએથી એને ફોર્મ ભર્યું અને 6માંથી 5 જગ્યાએ ચૂંટાઈ ગયેલો. એટલે મતલબ પબ્લિક પણ આપણી એવી છે, પ્રજા પણ એવી છે. અને એ જમાનામાં અને અત્યારના જમાનામાં ખાસ કંઈ ફરક પડ્યો હોય એવું મને નથી લાગતું ક્વોલિટેટિવલી. એટલે આ જે છે એ આખું એક તંત્ર એ જાતનું એ ગોઠવાઈ ગયું છે કે જેના કારણે આ ગેરકાયદેસર રીતે જે ધંધાઓ ચાલે છે એ ચાલી રહ્યા છે. અને બીજી બાજુ પોલીસ જો સખત એક્શન લેવા જાય તો પછી એની પણ બદલી થઈ જાય, અથવા એની સામે પણ ગમે તેવા ઇન્સ્પેક્ટર હોય કે ઉપલા લેવલના હોય એમની સામે પણ આક્ષેપો થાય અને એમને પણ
સહન કરવાનું આવે. તો આ એટલે ડર આવો જડમૂળથી કઈ રીતે હટાવી શકીએ? જે એમાં ટકાવારીની દ્રષ્ટિએ તો જોઈએ તો પ્રજા જેટલે ટકામાં એ માને છે. મેં કહ્યું એમ, મેં અબ્દુલ લતીફનો દાખલો આપ્યો. એ આપણી પાસે અમદાવાદની પ્રજા અને ગુજરાતની પ્રજા અને કદાચ ઓલ ઇન્ડિયાની પ્રજા પણ લગભગ જાણતી હશે. અને એ દરેક ફિલ્ડમાં લાગુ પડે છે, માત્ર દારૂ ને ડ્રગ્સ ને એમ જ નહીં. હમણાં તમે છેલ્લા કેટલાક સમયમાં જોશો તો જ્યારે આ મુદ્રામાં જે મોટાભાગે હેરોઇન ને એ બધું જે પકડાયું ડ્રગ્સ, તો એના પછી ગુજરાતમાં એકદમ ઘણું બધું વધી ગયું છે. નોટ ઓનલી ધેટ, પહેલાં ગુજરાતમાં એનું કન્ઝમ્પશન નહિવત હતું, એના પછી એના કન્ઝમ્પશન પણ વધી ગયું છે. ગુજરાતમાં જે પેલું ઉડતા પંજાબ જે રીતે કહેવાય છે એ રીતે હવે ધીરે ધીરે ઉડતા ગુજરાત પણ એ બની જવામાં છે એવું એમ લાગે છે. અને એના માટે જે ઇન્ટરનેશનલ જે સિન્ડિકેટો જે એમાં સંડોવાયેલી છે, છેક તમે જો લેટિન અમેરિકાના દેશો તમે જુઓ તો ત્યાં તો જે આવી સિન્ડિકેટો છે એમની પોતાની પ્રાઇવેટ આર્મી હોય છે અને એ લોકો પ્રમુખ અને વડાપ્રધાનને એમને પણ ઉથલાવી અને એમના પોતાના ચોઇસના બનાવી દે છે. એ જ રીતે આપણી નજીકમાં જુઓ તો ઉત્તરમાં જેને ગોલ્ડન ક્રેસન્ટ કહે છે, અફઘાનિસ્તાન પાકિસ્તાનની બોર્ડર, અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનનું રાજ્ય છે. અને એક એવી આમ સૂત્ર છે કે પોલિટિક્સ ક્રિએટ્સ સ્ટ્રેન્જ બેડ ફેલોઝ, કે એકબીજાને સાથ સહકાર આપનારા આ તાલિબાનનું નામ એક વખતે આખા વિશ્વમાં ખરાબ હતું. જે અમેરિકાના ટ્વિન ટાવર્સ જે ઉડાવી દીધા એમાં તાલિબાન જ સંડોવાયેલું હતું અને અલ કાયદા એનો એક ભાગ હતો. અને અત્યારે કમનસીબે કો દુનિયાના કે સદનસીબે કે જે પ્રમાણે બન્યું હોય એ પ્રમાણે પણ અફઘાનિસ્તાનમાં રાજ્યકર્તા તરીકે તાલિબાન પાર્ટી છે અને એ તાલિબાનો ત્યાં અફીણ, ચરસ, ગાંજો એ બધું ઉગાડવાની, એની ફેક્ટરીઓ નાની મોટી બનાવવાની, એની ત્યાંથી સ્મગલિંગ કરાવવાની, એ બધા ઉપર જ એ ચાલી રહ્યું છે. અને એમાં એ જે રૂટ જે છે એ વાયા પાકિસ્તાન, અને પાકિસ્તાનનું જે કરાચીથી આપણે ગુજરાતનું જે દરિયા કિનારાનો જે એરિયા છે એ આપણા પોરબંદર છે, જામનગર છે, ત્યાં નજીક પડેલ અને કંડલામાં, એટલે ત્યાંથી પછી આપણા ગુજરાતમાં બિલકુલ બિલકુલ. અને શ્રદ્ધાબેન આપની પાસે આવું છે, ખૂબ ટૂંકમાં જવાબ આપજો, આપણી પાસે સમયની ખૂબ મર્યાદા છે. દારૂબંધી એ હપ્તાખોરી છે, દારૂબંધીની મજાક ઉડાવી દઈ છે, ખૂબ ટૂંકમાં જવાબ. હપ્તાખોરી બી જો ક્યાંક એવી દેખાતી હશે તો એના ઉપર પણ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ પગલાં કડક લેવામાં આવશે. કારણ કે દારૂબંધી હોય કે ડ્રગ્સ હોય, ચૌહાણભાઈ સાહેબની વાત બિલકુલ જે અફઘાનિસ્તાન તાલિબાનની એમણે કહી એ બિલકુલ અત્યારના પરિપ્રેક્ષમાં સાચી છે કે એનું અહીંયા આવે છે કન્ઝમ્પશન અને ત્યાંથી બીજા જે ઇન્ટરનેશનલ દેશોમાં છે એની ખપત ત્યાં વધારે છે. એના માટે આ જે બોર્ડર છે ગુજરાત અને પાકિસ્તાનથી કંડલાને આ જે મુદ્રા પર પકડાય છે એમ મેક્સિમમ છે કે એનું ઇન્ટરનેશનલ કન્ઝમ્પશન માટે ત્યાં જતું હોય છે. એટલા માટે આ તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાન ઉપર કવર કર્યું છે તો આ એક બહુ જ મોટો અને સિરિયસ ઇસ્યુ છે. એટલા માટે જ જોઈન્ટ ઓપરેશન્સ બધા થતા હોય છે. એટલે ચોક્કસ જો ગુજરાતની અંદર પણ ક્યાંય એવા લોકો સંડોવાયેલા છે કે જે હપ્તાખોરી લે છે તો એના ઉપર પણ ગુજરાત રાજ્ય સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. નિશાંતભાઈને એક સેકન્ડમાં કહી દઈશ કે તમે વિમેન્સના ક્રાઇમની વાત કરી તો નિશાંતભાઈ આંકડો એ કહે છે કે વાયલન્ટ ક્રાઇમ્સની અગર જે આપણા 36 રાજ્યો અને યુટી છે એમાં ગુજરાત 31મા નંબરે છે અને ક્રાઇમ અગેન્સ્ટ વુમનની અંદર 33મા નંબરે છે. અને કોઈ પણ વ્યક્તિ જેણે કોઈ પણ દીકરીનો બળાત્કાર કર્યો હોય કે કોઈ પણ એવી ચમરબંધી જેણે યૌન શોષણ કર્યું હોય એ જેલના સળિયાની પાછળ ચાર્જશીટ ફ્રેમ થઈને પણ એ જેલના સળિયા ગણવાનો વારો જ ના આવવો જોઈએ. 33મો નંબર છે એ પણ હટી જવું જોઈએ. શ્રદ્ધાબેન, નિશાંતભાઈ મેં જે સવાલ પૂછ્યો હાસ્યાસ્પદ થઈ રહ્યું છે આ દારૂબંધી એ હપ્તાખોરીના કારણે, ખૂબ ટૂંકમાં આપ પણ પ્રતિક્રિયા આપી દો. ના બિલકુલ રાધા, હવે સમય પાકી ગયો છે કે રાજ્યના ગૃહમંત્રીના કંટ્રોલમાં એસીબી તો છે પણ આવું ફરી એક મોટું ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ કે જે આ દારૂબંધી અને ખાસ કરીને નશાકારક પદાર્થોના રિલેટેડ જે અધિકારીઓ દ્વારા હપ્તાખોરી થાય છે એના વિશે જનતા કોઈ પર્ટિક્યુલર કમ્પ્લેન કરી શકે. અને જે ચૌહાણ સાહેબે વાત કરી અને શ્રદ્ધાબેને કે તાલિબાનો ને શ્રદ્ધાબેને બહુ એના પર ફોકસ કર્યું કે તાલિબાનોના કારણે આ બધું, અરે ભાઈ વડોદરામાં સિંદરોડ, સાવલી, આ બાજુ ભરૂચ દારૂ અરે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગના યુનિટ પકડાય છે, ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ. એટલે તમે વિચારો કે આ લોકોમાં કેટલી તાકાત વધી ગઈ, કેટલો પાવર આવી ગયો છે કે મેન્યુફેક્ચરિંગના યુનિટ પકડાય છે. એના વિશે શું કહેશો? કયો તાલિબાની અહીંયા આવીને ડ્રગ્સની બનાવવાની ફેક્ટરીઓ બનાવી જાય છે? ભાઈ
આપણા જ લોકો અહીંયા પકડાય છે ને ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં. એવી કઈ સાઠગાંઠ છે એ લોકોની સત્તાધારી પક્ષ સાથે કે અધિકારીઓ સાથે કે આખા યુનિટ ડ્રગ્સ બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે છે અને પછી પકડાય છે અને પછી વાવા લૂંટવામાં આવે છે કે જો અમે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડી. પણ આપણા માટે તો શરમની વાત છે ને કે ગુજરાતમાં ડ્રગ્સ તો પકડાય છે પણ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ પણ પકડાય છે. ડ્રગ્સ લેવાની એસેસરીઝ દરેક પાન ગલ્લે આજની તારીખે જીએસટી સાથે ઉપલબ્ધ છે. એને રોકવાનું કામ સરકાર કરે ને. પહેલા આપણે આવી રીતે કોઈના ઉપર કોઈ પર બહારના દેશો ઉપર આપણે કાયમ ઢોળી દઈએ છીએ કે પાકિસ્તાને આમ કર્યું ને તાલેબાને આમ કર્યું. કોઈ પાકિસ્તાની તાલેબાની આવીને અહીંયા દારૂ વેચવા નથી આવતો કે ડ્રગ્સ વેચવા નથી આવતો. જેટલા પેડલર પકડાય છે એ બધા આપણા ઇન્ડિયાના ગુજરાતના જ નાગરિકો છે ભાઈ. ગુજરાતના ને ભારત દેશના જ આધાર કાર્ડ છે. એટલે રાધા આ બહુ મોટું ન્યુસન્સ છે. હપ્તાખોરી અને બોર્ડર ક્રોસ બોર્ડર જે ટ્રાન્સપોર્ટેશન છે આ બે મુખ્ય બાબતો અટકાવી હવે સરકાર માટે આવશ્યક બની ગઈ. બિલકુલ. ચૌહાણ સાહેબ, શ્રદ્ધાબેન અને નિશાંતભાઈ, આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ અને આ ચર્ચા બદલ. તો દારૂબંધી છે એ દારૂબંધી આપણા સૌ કોઈની જવાબદારી છે અને તેને લઈને સૌ કોઈએ નૈતિકતાથી પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ કારણ કે જવાબદારી આપણા ગુજરાતની છે. દારૂબંધી છે એટલે સુરક્ષિત ગુજરાત છે અને એટલે જ શાંત ગુજરાત છે. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.